નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા બિગ ન્યૂઝ ફરીથી એક મોટા સમાચાર આવી ગયા છે। ગુજરાતની અંદર પણ ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે। જી આ મિત્રો, વિદેશનો વાયરસ ગુજરાતની અંદર આવી ગયો છે। આજના લેટેસ્ટ સમાચાર પીએમ મોદી રાષ્ટ્રને અપીલ કરી નાખી છે। આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે। તો મિત્રો, આ બાજુ ખેડૂતો માટે એક બિગ ન્યૂઝ આવ્યા છે। વિદ્યાર્થીઓ માટે પણ વેકેશન લંબાવવાને લઈને સૌથી મોટા સમાચાર। 10 દિવસ વેકેશન લંબાશે। આજના લેટેસ્ટ ન્યૂઝ એલઆરડી ઉમેદવારો માટે પણ રહેવાના છે। એલઆરડી ઉમેદવારો માટે એક બિગ ન્યૂઝ આવ્યા છે। મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે। રેશન ધારકો માટે આજનો આ મોટો નિર્ણય મોદીજી દ્વારા કરવામાં આવ્યો છે। રાષ્ટ્રને અપીલ કરી છે। આદિજાતિ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાને લઈને સમાચાર। તો આ બાજુ હવે મિત્રો એલપીજી સિલિન્ડર ધારકો ચેતવણી આપી દીધી છે। તમામ ધારકો માટે મિત્રો આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે। એક મોટી અપડેટ આવી છે, જાણી લેજો। તો સૌથી મોટા બિગ ન્યૂઝ, ખેડૂત મિત્રોનું દેવું માફ કરવાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા। 14 લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું। તો આરટી ધારકો, જે આરટીના વાલીઓ છે, એનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। વસ્તી ગણતરીને લઈને ઓનલાઈન સ્કેમ છે, મોટી ચેતવણી આપવામાં આવી છે। તમામ મિત્રો ધ્યાન રાખજો, આજના બિગ ન્યૂઝ રહેવાના છે। અને મિત્રો, મોદીજીએ ખાસ અપીલ કરી નાખી છે। વાયરસ ગુજરાતમાં આવી ગયો, એક સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું। પણ એ પહેલાં જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ખતરનાક વાયરસની એન્ટ્રી ગુજરાતની અંદર આખરે હવે થઈ જ ચૂકી છે। અને મિત્રો, મોદી સરકારે રાષ્ટ્રને શું અપીલ કરી એ હમણાં જણાવું, પણ એની પહેલાં વરસાદને લઈને આગાહી આવી ગઈ છે। ચોમાસું કેટલે પોગ્યું? હવામાન વિભાગની જે આગાહી આવી છે મુજબ હજી ભારતની અંદર ચોમાસું આવ્યું નથી। કેરળમાં જે 25 મેના રોજ ચોમાસું આવવાની જાહેરાત હતી, પણ હજી આવ્યું નથી। શ્રીલંકા સુધી ચોમાસું આવી ગયું છે, પણ હવે ત્યાંથી આગળ વધતા બ્રેક લગાવી દેવામાં આવી છે। ચોમાસાને બ્રેક લાગી ગઈ છે। હવામાન વિભાગે કીધું કે ચોમાસું કેરળના આંગળે આવીને અટકી ગયું છે। જ્યાં મિત્રો પ્રચંડ ગરમી અને હીટ વેવ વચ્ચે ગુજરાતની જનતા જેમ જેમ ચોમાસાની રાહ જોઈ રહી છે, એમ ચોમાસું વિલંબ કરી રહ્યું છે, મોડું કરી રહ્યું છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી દરિયાઈ સિસ્ટમને કારણે કેરળમાં ચોમાસાની શરૂઆત થોડીક લંબાઈ છે। તો હવે ચોમાસું ક્યારે કેરળમાં આવશે એની તારીખ આવી છે કે 28 મેથી લઈને 3 જૂનની વચ્ચે ગમે ત્યારે કેરળમાં ચોમાસું એન્ટ્રી મારી શકે છે। એટલે કે 28 થી 3 જૂનની વચ્ચે ચોમાસું ગમે ત્યારે એન્ટ્રી મારશે એવી સંભાવના જોવામાં આવી છે। એટલે કે અગાઉ 25 મેના રોજ જે આગાહી કરી હતી એ આગાહી અત્યારે ખોટી પડતી જોવા મળી છે। જ્યાં મિત્રો આપણે અગાઉ જ કીધું હતું કે ચોમાસું ગમે ત્યારે બ્રેક લઈ શકે છે, અને આ વાત કોઈ આગાહીકારોને ખબર હોતી નથી કે ક્યાં કેટલું બ્રેક લેશે। તો એને અનુરૂપ તમારે આગાહી ઉપર એટલો બધો વિશ્વાસ આગાહીકારો ઉપર ન કરવો જોઈએ। ચોમાસું કેટલું ક્યારે આવશે એ ચોમાસાની ગતિ ઉપર જ આધારિત હોય છે। ક્યારે બ્રેક લઈ લે એની કોઈ નક્કી હોતું નથી। તો 25 મેના બદલે હવે 28 થી 3 જૂનની વચ્ચે ચોમાસું કેરળમાં આવે એવી શક્યતા જોવામાં આવી છે। તો અત્યારે શ્રીલંકાની અંદર છે। તો મિત્રો, આ મોટી બિગ અપડેટ છે। તો ગુજરાતની અંદર 3 દિવસ તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જ્યાં મિત્રો આવનારી 30 તારીખ, 31 તારીખ અને 1 જૂન, આમ 3 દિવસ આંધી સાથે અને ગાજવીજ સાથે તોફાની વરસાદ પડશે એવી આગાહી કરી નાખવામાં આવી છે। પંજાબથી પાકિસ્તાન થઈને અરબુ સમુદ્ર સુધી એક ટ્રફ રેખા આખી લંબાઈ છે, અને એને કારણે ગુજરાતની અંદર પણ વરસાદ આવવાની અસર થવાની શક્યતા છે।
28 મેના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થિતિ સર્જાવાની છે અને આ દરમિયાન કલાકના 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એટલે આંધી સાથે વરસાદ પડવાનો છે। નવતપાના કારણે હાલ અમદાવાદ સહિતના શહેરોની અંદર તાપમાન પણ વધુ નોંધાઈ રહ્યું છે એ પણ તમામ મિત્રોને ખબર છે। પણ હવે આ 3 દિવસ 30 તારીખ 31 તારીખ અને 1 જૂન આમ 3 દિવસ આંધી સાથે વરસાદ પડશે એટલે કે તોફાની વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો આજના બિગ ન્યૂઝ અને સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ઇબોલા વાયરસ જે આફ્રિકાની અંદર ફેલાયો હતો, યુગાન્ડા અને બાકી બધા દેશોની અંદર જે વાયરસ ઇબોલા ખતરનાક વાયરસ જેને કહેવામાં આવી રહ્યું છે એ વાયરસની એન્ટ્રી હવે ગુજરાતની અંદર પણ થઈ ગઈ છે। જ્યાં મિત્રો આફ્રિકાના યુગાન્ડા, કોંગો અને દક્ષિણ સુદાનની અંદર જે ઇબોલા વાયરસ ફેલાયો હતો એના ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તૈયારી શરૂ કરી નાખી છે। ગુજરાતની અંદર ઇબોલાનો પ્રથમ કેસ વડોદરાની અંદર નોંધાઈ ગયો છે। તો વડોદરામાં ઇબોલાનો પ્રથમ કેસ આવી ગયો છે। આજના લેટેસ્ટ સમાચાર ગુજરાતીઓ માટે રહેવાના છે। અમદાવાદની અંદર અત્યારે એને દાખલ કરવામાં આવી રહ્યો છે। જે વડોદરાનો કેસ જે વ્યક્તિ છે એને અમદાવાદમાં દાખલ કરવામાં આવી રહ્યો છે। તો હવે આફ્રિકાથી જેટલા લોકો આવી રહ્યા છે એને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે, આઇસોલેશનની અંદર મૂકવામાં આવ્યા છે। અત્યારે આફ્રિકાથી 11 વ્યક્તિઓ આવ્યા એને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। તો ગુજરાતની અંદર ઇબોલાનો કેસ આવી ગયો છે અને તંત્ર અત્યારે એલર્ટ મોડની અંદર આવી ગયું છે। તો મિત્રો આ સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। હવે ખતરનાક વાયરસ ગુજરાતમાં પણ આવી ગયો છે ત્યારે મિત્રો મોદીજીએ આખા રાષ્ટ્રને એક મોટી અપીલ કરી નાખી છે। જ્યાં મિત્રો અત્યારે સતત ગરમી પડી રહી છે, તાપમાન વધી રહ્યું છે, એને લઈને મોદી સરકારે આખા રાષ્ટ્રને અપીલ કરી છે। મોદીજીએ ટ્વિટર ઉપર લખી નાખ્યું છે કે તાપમાન સતત વધી રહ્યું છે, ગરમીને કારણે મુશ્કેલીઓ વધી રહી છે, હું મારા દેશવાસીઓને ખૂબ કાળજી રાખવા વિનંતી કરું છું કે પોતાને હાઇડ્રેટ રાખવો અને બહાર જતી વખતે પાણી સાથે લઈને જજો। જો શક્ય હોય તો કૃપા કરીને કોઈ પણ તરસ્યા વ્યક્તિને પાણી આપો। હું એવા લોકોની પ્રશંસા કરું છું જેઓ પોતાના ઘરો અને દુકાનોની બહાર વાસણોમાં પાણી રાખે છે જેથી કોઈ પણ તેમાંથી પાણી પી શકે। એવા લોકોને પ્રશંસા કરવામાં આવી રહી છે। જે લોકો પાણી બહાર રાખી રહ્યા છે બીજા લોકો માટે તેની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે અને લોકોને કહેવામાં આવ્યું છે હાઇડ્રેટ રહો, પાણી સાથે રાખજો। આ મોદીજીની આખા રાષ્ટ્રને અપીલ કરવામાં આવી છે। ત્યારે મિત્રો હવે ખેડૂતો માટેના એક બિગ ન્યૂઝ આવી ગયા છે। એનાથી પણ મોટા બિગ ન્યૂઝ સાંભળવા હોય તો મિત્રો 14 લાખ ખેડૂતોનું દેવું માફ કરી નાખવામાં આવ્યું છે। જ્યાં મિત્રો તમિલનાડુની અંદર થલપતિ વિજયની સરકાર બની અને સરકાર બનતાની સાથે જ ત્યાંના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે। લગભગ 14 લાખ ખેડૂતોનું દેવું માફ થઈ ગયું છે। તો તમિલનાડુના ખેડૂતોનું દેવું માફ થઈ ગયું, જેમાં નાના ખેડૂતો હોય એનું 50,000 રૂપિયા સુધીનું લોન માફ થઈ ગયું છે અને જે મોટા ખેડૂતો હોય એના 5,000 રૂપિયા સુધીનું લોન માફ કરી નાખવામાં આવ્યું છે અને આવા લગભગ 14 લાખ ખેડૂતોનું દેવું માફ કરી નાખવામાં આવ્યું છે। તો તમિલનાડુની સરકાર બની, વિજય થલપતિની સરકાર બનતા વેત ખેડૂતોનું દેવું માફ થઈ ગયું। ત્યારે આપણા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં તમામ મિત્રો જરૂરથી તમારો પ્રતિભાવ જણાવજો। ત્યારે મિત્રો ખેડૂતો માટે બીજા મોટા સમાચાર આવી ગયા છે। પાક સંગ્રહ સ્ટ્રક્ચરની અંદર સહાયમાં વધારો કરી નાખવામાં આવ્યો છે। આ બિગ ન્યૂઝ આવી ગયા છે એ સંભળાવું એના પહેલાં વિદ્યાર્થીઓના વેકેશનને લઈને એક સમાચાર ઉડતા આવ્યા છે કે વિદ્યાર્થીઓનું વેકેશન હજી 10 દિવસ સુધી લંબાય એવી માંગ કરવામાં આવી છે। જ્યાં મિત્રો અમદાવાદ સહિત રાજ્યમાં અત્યારે હજી કાળઝાળ ગરમી પડી રહી છે, હીટ વેવ પડી રહ્યો છે। ત્યારે શાળા સંચાલક મહામંડળે ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ કરી છે। 8 જૂનથી શાળાઓ શરૂ થાય છે, એના બદલે નવું સત્ર
18 જૂનથી શરૂ થાય એવી શાળા સંચાલક મહામંડળે માંગ કરી છે અને મુખ્યમંત્રીના પત્ર લખીને માંગ કરવામાં આવી છે. તો અત્યારે 44 ડિગ્રીને પણ પારો વધી રહ્યો છે, ત્યારે શાળા સંચાલક મહામંડળે આ માંગ કરી છે. હવે આ માંગ સંતોષાય છે કે નહીં, મુખ્યમંત્રી આ માંગને કેવી રીતના સ્વીકારે છે એ હવે આવનારા સમયમાં ખબર પડી જશે. પણ અત્યારે માંગ કરવામાં આવી છે કે વેકેશન 10 દિવસ લંબાવવામાં આવે. અને આ સાથે બીજી માંગ એ પણ કરી છે કે ધોરણ 1 થી 5 માટે 5 દિવસ સુધી, ધોરણ 6 થી 8 માટે 3 દિવસ અને ધોરણ 9 થી 12 માટે ઓનલાઈન ક્લાસ કરાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા ભણી શકે. તો આ સૌથી મોટા સમાચાર વિદ્યાર્થીઓના વેકેશનને લઈને આવી ગયા છે. હવે માંગ સ્વીકારાય છે કે નહીં એ સરકાર શું કહે છે એના ઉપર આધારિત રહ્યું છે. ત્યારે હવે મિત્રો આવી ગયા ખેડૂતો માટેના પાક સંગ્રહ સ્ટ્રક્ચરમાં જે વધારો કરવામાં આવ્યો છે એની વાત કરી દઉં તો રાજ્યના કેબિનેટ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો વ્યાપ અને સહાય બંનેમાં વધારો કરવાની મંજૂરી આપી છે. હવે ખેડૂતો ખેતરમાં 300 ચોરસ ફૂટના બદલે 600 ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે. એટલે કે હવે સીધું ડબલ કરી નાખ્યું. જે પહેલાં 300 ચોરસ ફૂટનું તમને સ્ટ્રક્ચર બનાવવાની મંજૂરી હતી એના બદલે હવે તમે 600 ચોરસ ફૂટનું સ્ટ્રક્ચર બનાવી શકશો. અને આ માટે આર્થિક સહાય પહેલાં 1 લાખ રૂપિયા હતી એને વધારીને પણ ડબલ કરી નાખી છે, 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. તો સૌથી મોટા સમાચાર છે. જે તમારો જગ્યા બનાવવાનું સ્ટ્રક્ચર હતું એને પણ ડબલ કરી નાખ્યું અને જે 1 લાખ રૂપિયાની સહાય હતી એને પણ ડબલ કરીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. તો ખેડૂતો માટે આ મોટા બિગ ન્યૂઝ છે. ત્યાર પછીના સમાચાર LRD ઉમેદવારો માટે આવી ગયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી નાખી છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14 જૂન 2026ના રોજ લેવામાં આવશે. ઉમેદવારો પોતાનું હોલ ટિકિટ એટલે કે જે કોલ લેટર હોય એ 6 જૂનના રોજ ડાઉનલોડ કરી શકશે. તો 6 જૂને તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને તમારી પરીક્ષા 14 જૂનના રોજ લેવામાં આવશે. તો LRD ઉમેદવારો માટે બિગ ન્યૂઝ આવી ગયા છે. મિત્રો આ બાજુ મોદી સરકારે રેશન ધારકો માટે એક મોટો નિર્ણય કર્યો છે. મોદી સરકારે PMGKY યોજના હેઠળ 80 કરોડ લોકોને અપાતું જે અનાજ વિતરણ છે એને વધુ સુદૃઢ બનાવવા માટે સાર્થક PDS યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ સ્કીમમાં એક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં સરકાર રાજ્યોની એજન્સીઓને દુકાન સુધી અનાજ પહોંચાડવા માટે અને રેશન દુકાનોને આર્થિક મદદ પૂરી પાડશે. એટલે દુકાનદારોને પણ આમાં ખૂબ સારું એવું આર્થિક મદદ પણ મળી જશે અને રેશન વિતરણ વ્યવસ્થાને મોડર્ન સ્વરૂપ આપવામાં આવશે. તો રેશન ધારકો માટે આ મોટા બિગ ન્યૂઝ હતા. જે દુકાનધારકો છે એમના માટે પણ આ ખૂબ સારા સમાચાર કહી શકાય. ત્યારે મિત્રો હવે આદિજાતિ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી નાખવામાં આવી છે, જેમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના સરકારી છાત્રાલયોની અંદર 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી નાખી છે. જેમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ 22 મેથી 31 મે સુધી વિભાગના પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. આ પોર્ટલની તમે લિંક પણ અહીંયા જોઈ શકો છો, vky.gujarat.gov.in. આ પોર્ટલ ઉપરથી તમે જાતે ઓનલાઈન અરજી કરી શકશો. આ યોજનાનો હેતુ અંતરિયાળ અને આર્થિક રીતે જે નબળા આદિવાસી વિદ્યાર્થીઓ છે એમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટે મિત્રો આ સરકારી છાત્રાલયોમાં શિક્ષણ આપવામાં આવશે. તો ક્યારથી તમે ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરી શકશો? 22 મેથી લઈને 31 મે સુધી ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તો આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટા સમાચાર હતા. આ બાજુ LPG ધારકો માટે એક મોટી ચેતવણી આપવામાં આવી છે. હવે તમારે KYC કરવું પડશે.
નકર તમને સબસિડી મળવાની બંધ થઈ જશે. જી હા મિત્રો, સરકારે ઓઇલ કંપનીઓ એલપીજી કનેક્શન આધારિત જે લોકો એલપીજી સિલિન્ડર ધરાવે છે એને કેવાયસી કરવાની અપીલ કરવામાં આવી છે. બીપીસીએલે ગ્રાહકોને હેલો બીપીએસએલ એપ આવે છે, ત્યાં જઈને તમારી જાતે પણ તમે કેવાયસી કરાવી શકશો. જાતે આ એપ્લિકેશનના મારફતથી ઘરે બેઠા તમે કેવાયસી કરાવી શકશો. જો કેવાયસી નહીં કરાવો તો તમારી સબસિડી બંધ થઈ જશે. તો જે લોકોને સબસિડી મળે છે, ખાસ ઉજ્જવલા ગ્રાહકો છે, એમને સબસિડી મળે છે, તો એની સબસિડી પણ બંધ થઈ શકે છે. તો તમારે કેવાયસી ફરજિયાત કરાવવું પડશે. આ એલપીજી ગ્રાહકો માટે બિગ ન્યૂઝ છે. ત્યાર પછીના સમાચાર આરટી બાળકો માટે છે, જેમાં આરટીનો જે બીજો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે. તો વાલીઓ માટે આ ગુડ ન્યૂઝ, એક મોટા સમાચાર છે કે તમારે હવે જો શાળાઓની ફેરબદલી કરવી હોય, પસંદગી બીજી કરવી હોય, તો તમારા માટે 25 મેથી મોકો આપવામાં આવ્યો છે. 25 મેથી બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. પહેલા રાઉન્ડ બાદ અત્યારે આ બીજા રાઉન્ડની અંદર હજી 11,044 જેટલી બેઠકો ખાલી છે. તો વાલીઓ માટે આ સમાચાર છે કે 25 મેથી બીજો રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. અગાઉ જે વાલીઓએ શાળાની પસંદગી કરી હતી અને હવે એ પસંદગીમાં ફેરફાર કરવો હોય તો તમારે 25 તારીખથી તમને ચાન્સ આપવામાં આવ્યો છે. પસંદગી કરી નાખજો. અને હજી પણ 11,044 બેઠકો ખાલી છે. તો આરટીને લઈને આ મોટા બિગ ન્યૂઝ હતા મિત્રો. આ બાજુ વસ્તી ગણતરીને લઈને એક મોટા સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં આવનારી 1 જૂનથી વસ્તી ગણતરી થવાની છે અને એના માટેનું ઓનલાઈન પોર્ટલ 17 મેથી જ શરૂ થઈ ગયું છે. જે લોકોને જાતે ઓનલાઈન આવડતું હોય એ જાતે ઓનલાઈન પણ વસ્તી ગણતરીનું ફોર્મ ભરી શકે છે. અને એ ફોર્મ ઓનલાઈન તો શરૂ થઈ પણ ચૂક્યું છે. અને હવે જે ઘરે ઘરે આવવાના છે, જે ઓફલાઈન ફોર્મ ભરાવાના છે, એ 1 જૂનથી તમારા ઘરે જે કર્મચારીઓ છે આવવાના છે અને 1 જૂનથી તમારા 33 પ્રશ્નોના જવાબ આપીને ફોર્મ ભરવામાં આવશે. પણ આને લઈને એક મોટી ચેતવણી આપવામાં આવી છે. તમામ લોકોને કહેવામાં આવ્યું છે કે કોઈ ખોટા સ્કેમમાં ફસાતા નહીં. કોઈ તમારી પાસેથી ઓટીપી કે કોઈ પણ વસ્તુ માગે, બેંક ડિટેલ માગે, પાન કાર્ડ માગે, ઓટીપી, આવી કોઈ નાણાકીય ડિટેલ માગે તો પછી તમારે એને એ ડિટેલ દેવાની નથી. જો તમે ઓનલાઈન પણ ફોર્મ ભરતા હોય તો ઓટીપી આવશે, પણ એ ઓટીપી કોઈ ફોન કરીને તમારી પાસે માગે તો આપતા નહીં. આ ચેતવણી આપવામાં આવી છે. અને ઓફલાઈન જ્યારે કામગીરી શરૂ થાય અને કર્મચારી તમારા ઘરે આવીને તમારી પાસે ઓટીપી માગે તો એને પણ ઓટીપી દેતા નહીં. કારણ કે કોઈ કર્મચારી તમારી પાસેથી ઓટીપી માગવાના નથી. અને માગે તો તાત્કાલિક તમારે ગુજરાત પોલીસને ફરિયાદ કરી દેવાની છે. આ સૌથી મોટા સમાચાર છે. આ સૌથી બિગ અપડેટ છે. કોઈ અધિકારી, કોઈ કર્મચારી આવે, બેંક ડિટેલ માગે, પાન કાર્ડ માગે, ઓટીપી માગે કે બીજી કોઈ પણ નાણાકીય માહિતી માગે તો તમારે દેવાનું નથી. આ વસ્તી ગણતરીને લઈને, સ્કેમને લઈને મોટી ચેતવણી આપી છે. એટલે તમામ મિત્રો ધ્યાન રાખજો, આ મોટી સ્કેમ પણ થઈ શકે છે. તો મોટા સમાચાર આવી ગયા છે મિત્રો. આ હતા આજના બિગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ આ સમાચાર મોકલી દેજો. આજના બિગ ન્યૂઝ હતા મિત્રો. ગુજરાતની અંદર ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે, એટલે સાવચેત રહેજો. આ પણ એક બિગ ન્યૂઝ છે. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.